આ હાયરાર્કી હોય, આ લખી લેજો તમે લોકો ક્યાં. આ છે તમારો ચીફ સેક્રેટરી. આ છે એડિશનલ ચીફ સેક્રેટરી. આ છે પ્રિન્સિપલ સેક્રેટરી. આ છે સેક્રેટરી. એડિશનલ સેક્રેટરી. જોઈન્ટ સેક્રેટરી. ડેપ્યુટી સેક્રેટરી. અંડર સેક્રેટરી. અવાજ નહીં હો ભાઈ. સેક્શન ઓફિસર અને ડેપ્યુટી સેક્શન ઓફિસર. આ સચિવાલયની હાયરાર્કી હોય. હવે વિચારો, આ બનો તમે, એટલે નીચે તો હોય ઓફિસ આસિસ્ટન્ટ, પણ એ તો હવે લખવું એ કે આપણે કેમ કે તૈયારી નહીં કરાવતા એટલે લખતા નહીં. તલાટીને એવું આપણે કરાવતા નહીં. એ ઓફિસ આસિસ્ટન્ટમાં એ જ બધું આવે. સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક એટલે હેડ ક્લાર્ક, એ બધું નીચે આવે બધી. હવે જો તમે અહીંયા બનો, આના સમકક્ષ શું હોય? એસટીઆઈ. હવે આ તમે કોઈ જીવનભર શું કરવાના? આ જ રહેશે. હવે આમાં શું હોય? જો જીપીએસસી પાસ કરો, બરાબર, એટલે જીપીએસસી પાસ કરો એટલે તમે અહીંયા નિયુક્ત થાવ. તમારું ફર્સ્ટ પોસ્ટિંગ આવે. જો એસઓ બનો તો, બરાબર. હવે જીપીએસસીના અંદર જો એસઓ બનો તો તમારું ફર્સ્ટ પોસ્ટિંગ શું આવે? એસઓ તરીકે આવે. હવે એસઓના અંદર તમે 7 થી 8 વર્ષ આપો એટલે તમે શું બનો? યુએસ બનો. અને યુએસના અંદર 5 વર્ષ આપો એટલે તમે શું બનો? ડીએસ બનો. અને આ જ રીતે પછી શું હોય? પણ આમાં તમારા એક વસ્તુ મેટર કરે, સીઆર. હા, સીઆર એટલે આ જ ઉંમર પ્રમાણે નહીં. સીઆર કઈ સીઆર એટલે શું હોય? તમારું ઉપરના અધિકારીઓ, તમે જ્યારે માની લે કે તું ચીફ સેક્રેટરી હોય અથવા તું પીએસ છે અથવા તું સેક્રેટરી છે, તો જે આ નીચેના અધિકારીઓ હોય ને, બરાબર, એ દર વર્ષે લખાતા જાય તમારા સીઆર કે તમે આ વર્ષે કેવું કામ કર્યું. એટલે તમારો સેક્રેટરી લખે અને એ 50માંથી માર્ક્સ આપે. એમાં માની લો કે તને આનો 48 આપ્યા અને આનો 49 આપ્યા. એટલે હવે જો મારે પ્રમોશન કરવું હોય તો, પણ પહેલાં શું હતું? માની લે કે આને 48 આપ્યા, પણ
આની ઉંમર શું છે? ઉંમર પ્રમાણે ના હોય પ્રમોશન. હા, CRA જોવાય અને બીજો એ જોવાય કે જીપીએસસી ના અંદર આના જ્યારે એસઓ તરીકે મેં ભરતી કરી, સમજ, જીપીએસસી નું અંદર રિઝલ્ટ આવ્યું, એમાં એક હતું ડેપ્યુટી કલેક્ટરનું પદ હતું, એક હતું ડીવાયએસપી નું પદ હતું, એક ACGST નું હતું, અને માન લે કે 10 કોની હતી? એસઓની ભરતી હતી. ખબર પડી? હવે એસઓની ભરતીના અંદર પહેલો રેન્ક યુવરાજનો હતો, બીજો જોશીનો હતો, તારો હતો, ત્રીજો રેન્ક જે છે એ ઝલકબેનનો હતો. હવે માન લે કે ઉપર પદ ખાલી થયું યુએસના ફક્ત 2. હવે બધા જ લોકો આ ત્રણેય લોકો વર્ષ 2025ની બેચના છે, બરાબર? તો હવે છે ત્રણેયનો એક્સપિરિયન્સ તો કેટલો હશે? સેમ જ હશે. ભલે ને આની ઉંમર આ હોય તે હોય, પણ એક્સપિરિયન્સ તો સેમ છે. તો પછી મારે પ્રમોશન કેવી રીતે આપવું? તો પછી જોવામાં આવે 2 પદ ખાલી થયા છે ને, તો પહેલા 2 કોણ હતા 10 માંથી? હા, એટલે એમાંય ભાઈ જન્મ તારીખ સેમ હોય તો પછી CR મેટર કરે. એટલે વરિષ્ઠ ઉંમર તો કોઈ મતલબ જ નહીં રાખતી આમાં. ઉંમર તો સેકન્ડરી ચેસ છે. પહેલા તો શું મેટર રાખશે તમારો? પહેલા તો તારો રેન્ક જ મતલબ રાખે, પોઝિશન તારી. રેન્કમાં પ્રોબ્લેમ હોય ને અને માર્ક્સ સેમ હોય તો પછી સેકન્ડ શું કન્સિડર થાય? એ જ કન્સિડર કરે. પણ મેક્સિમમ યાદ રાખવાનું, જો તું 21 વર્ષે પણ એસો બને ને તો તું મેક્સિમમ અહીંયા પહોંચે. મેક્સિમમની વાત છે, ખબર પડે? અહીંયા તો કદી નહીં જાય, કદી જ ના. XYZ કામ કરે, આટલામાં જ તું ફરે. ફિક્સ છે, બરોબર? હવે મુદ્દો શું આવે? યુપીએસસી વાળા. યુપીએસસી ના અંદર માની લે કે તું DDO તરીકે અપોઇન્ટ થાય અથવા કલેક્ટર તરીકે અપોઇન્ટ થાય, અને આના 3 વર્ષ પતે એટલે કલેક્ટરશીપના અંદર 3 વર્ષ પૂરા કરે એટલે તારું પહેલું ડેઝિગ્નેશન આ DS અથવા આમાંથી કોઈ એક આવે, US કે DS નું આવે, એટલે DS નું જ આવતું હશે. હવે DS ના અંદર તારા 3 વર્ષ થાય એટલે તું JS બને. JS ના અંદર 3 વર્ષ થાય એટલે AS અથવા પછી સીધો સેક્રેટરી બને. પણ યાદ રાખજે, આ જે AS છે ને, AS થી લઈ અને US આના વચ્ચે તારા 15 વર્ષ ટોટલ થાય ને યુપીએસસીમાં, ત્યારે જ તું સેક્રેટરી બને. આ નિયમ છે. એટલે આ જોબનો રેશિયો તારો કેટલો થવો જોઈએ? આટલામાં તારા 15 વર્ષ થાય પછી તને પ્રમોટ થાય સેક્રેટરીમાં, અને સેક્રેટરી પછી તું બને શું? PS. PS પછી શું બને? ACS. અને જો તારી ઉંમર 25 વર્ષ છે અથવા એનાથી ઓછી છે, 21 થી 25 વર્ષનો તું છે કેન્ડિડેટ, તો જ તું CS પહોંચે. બાકી જો 28 નો છે તો મેક્સિમમ PS. પહોંચે ને CS. અને 30 વર્ષે જીપીએસસી પાસ કરી, માં DS કે GS પૂરું થઈ જશે. એટલે રેન્ક જ મેટર કરશે. હવે પેલો રાણા 25 વર્ષનો જ છે અને મેં ગણ્યું એ 2 વર્ષ CS રહે. આવું હોય. લખી લેજો, ખબર પડે તો કદાચ. ખબર પડે ને? આ જ રીતે ચાલશે પોઝિશન તમારી. અને આ જોબ ઉપર લાગ્યા પછી લોકોને 10 વર્ષથી ખબર નહીં પડતી શું થશે આમ. આ તો બહુ મજા આવે તમને ખબર હોય તો. અને આ લખવા નહીં પૂછતું તમે, સિવિલ સેવકના કામ પદ ખબર હોય તો કામ ખબર પડે ને.
દરેક વિંગમાં ચાલે. આવું બધું છે. ધ્યાન રાખજો. તમે લોકો ઓફિસ આસિસ્ટન્ટ તરીકે જાઓ. યુએસ બહુ યુએસ અથવા ડીએસ મેક્સિમમ છે. ડીએસ એ માંડ 6 મહિના ભોગવવા મળે. 6 10 બહુ વર હોય. તમારા બેચ તો ત્યાંય ના પહોંચે. કારણ કે ઉપર ડીવાયસોની બેચો જેટલી જતી રહી ને કે લગભગ હવે પ્રમોશન જ બંધ કરી નાખે. પ્રમોટ નહીં કરવાના એ લોકો. એટલે સચિવાલય અત્યારે સચિવાલય સ્ટક એટલે જ છે. કારણ કે થાય શું ત્યાં પેલા કયા લેડી છે? હવે ત્યાં શું ખબર નહીં, અંજુ શર્મા કેવું, એના પછી તો 200ની સ્પીડમાં પોલિટિક્સ ચાલતી હોય. જેને ખબર ના પડે ને તો પગ ખેંચી ખેંચીને ક્યાંય લોકો ફેંકમ ફેંક કરી નાખે. હવાય ના આવે તમને જીવનમાં શું થયું ને શું થયું. ખાવાની વસ્તુ થોડી આવું બધું હોય. ખબર પડી? હા, એટલે નહીં કહેતા કોઈ અડીવાયસ હશે પછી પેલો પૂછવાનું કયા વિભાગમાં? ખાદ્યાન્ન? કંઈ નહીં, મળીશું પછી. અડીવાયસ હશે ક્યાં આગળ? રેવન્યુમાં? મળીશું પછી. પછી તરત વિભાગ પૂછો. આ પૂછવાનું, વિભાગ પૂછ્યા પછી ખબર ખ છે, ગ છે, આ છે, પણ એમાં તમને ખબર ખમાં શું આવે? કોઈ મતલબ નહીં. આવું બધું હોય. આવે ને આમાં જ આવે. હા, એ યુએસ બને સીધું. પણ એને 8 વર્ષ જ થાય. પણ બધા બને જરૂરી નહીં. બધું રેન્ક ઉપર જ ચાલે. એને તો કહેવાય આર્ટિકલ નંબર 16 ક્લાઉઝ 4 સબ ક્લાઉઝ એ કોન્સિક્યુશનલ બેઝ સિનિયોરિટી, પરિણામ આધારિત વરિષ્ઠતા. આને જ કહેવાય. એ 25 વર્ષે બનો ને તો જાઓ ઉપર યુપીએસસી, અને અહીંયા એસઓ બનો ને 21 વર્ષે તો જાઓ છેક. એમાં ભાર્ગવને કેવું છે વિડીયો મૂકે ને એટલે અહીંયાથી તો ના જ મૂકે. આમાં જે મિત્રો હમણાં પાસ થશે ને આપણે નહીં સાહેબ ને બધા આવતા બરાબર, એ સાહેબને અહીંયા પહોંચશે. હા, તો એ અહીંયા જ જશે. અહીંયા કઈ અને આવા મેં શું કીધું 11 જ હોય. 2 3 4 અહીંયાથી હશે. બહુ થઈ ગયું. હા, એમાં એ નક્કી કરશે કે તારી પ્રામાણિકતા અમારા પ્રત્યે કેટલી છે. પૈસા ના હોય, આ આજીવન ઘસવું પડે. આ બધું આ એવો ચમનપ્રાસ છે ને કે જે એવો ખાધા પી કઈ એવું નહીં આ કરી દીધું ને પેલું કઈ થઈ જશે. હા, એટલું ઈઝી તો આમ જે આ ચંગુલ છે, એક વખત લગ્ન કર્યા પછી આજીવન આવે ને ફસાવાનું, આ એવું સ્થિતિ છે. આમાં એક વખત જો ભરાયા તમે તો પૂરા. તમારે ઇથિકલ રહેવું હોય તો આજીવન રહેવાનું, અને જો અનઇથિકલ રહેવું છે પછી પૂરેપૂરું થઈ જવાનું. કારણ કે તું એક વખત અનઇથિકલ રહ્યો મારા આગળ એટલે પછી મને તો ખબર જ છે ને તું શું કરે. ફોન કરીને આ કરવું જ પડશે પેતા એવું હોય. તારા ખભા ઉપર કોઈ હાથ ના મૂકી જાય ને, આનો એક જ ઉદ્દેશ છે, 1 રૂપિયો નહીં લેવાનો. સિમ્પલ મુદ્દો આટલો. જો તે પૈસા લીધા તો કોઈ પણ દારૂનો વેપારી આવીને કહેશે સાહેબ કેવું છે, સાહેબ ના આપી આવજો. અને ના લીધા
તો પસાર નહીં થાય બાજુમાં. હવે એ તમારી ભૌતિક વાત છે કે તમે કેટલા ખબર લાલચી છો, આવું બધું હોય.